મિત્રો, આ હૈદરાવક કિસ્સો હે એ થી લગભગ વાકેફ જ હે આપણે ડૉક્ટર નીરવ સાહેબ હે એ નર્મદા કેનાલની અંદર ઝવેરા પધરાવા ગાતા અને એનું એક દુર્ઘટનાવશ મૃત્યુ થયું. ભગવાન એમના આત્માને શાંતિ આપે. પણ એ સમયથી એક મનમાં થતું હતું કે આ જે માણસ હે એની ભગવાનની તરતા શીખાડે ને જ મોકલાય, આ આવે ને શીખવું પડે. બીજા કોઈ પણ જીવ હોય તો એ જીવો હે એ એક દીનું હોય, બે દીનું હોય, પણ તત્કાલ એણે શીખાડ્યા વગરનું પાણીની અંદર તરવા માંડે. જેમ કે આપણી હે વાસળું હે, હરણીનું બસવું હે, સિંહનું બસવું હે, કૂતરું હે, મીંદડું હે, વાંદરું હે, કોઈ બી જીવ હે એની તમે બે દીનું થયું હોય કે બે ટક એની ખોરાક લીધો હોય તો એ પરબારું તરવા માંડે. હાથી જેવો હાથી એટલો ભારી અંગ હોય તો એ પણ તરે. પણ માણસ હે એ હાવ ફરેકડું હોય તો એ કાદુના ઢીંગલાને જ પરબાર તરે વિયો જાય. તો આ એક જ વસ્તુ હે કે માણસની તરતા ન આવડે તો એને બીક જ એને બુડાડે. તરતા ન આવડતું હોય તો બુડે જાય એવી વસ્તુ પણ નેતી. તરતા ન આવડે તો એણે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ જો રોકી રાખે તો માણસ હે એ સ્થિર થઈ જાય તો બુડતું ને. તો એને માટે આપણે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે આપણી કમસે કમ જે 1.5 મિનિટ સુધી શ્વાસ છે એ રોકે હગે. એટલે પાણીની અંદર એ ગમે નાથી કદાચ પડ્યું હોય તો એ ઉપર આવે અને પાછું 1.5 મિનિટની અંદર તો ઉપર આવે જાય તો એ શ્વાસ લેવા માંડે. એટલે આ બાબતથી આપણે એક જ શીખવાનું હોય કે નાના મોટા સૌ કોઈ એની તરતા ન આવડતું હોય તો પહેલાં થોડા પાણીની અંદર આપણે તરતા શીખવું જોઈએ. અને તરતા શીખ્યા પછી તાકે આપણી શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ રોકે અને આપણી લાંબો ટાઈમ સુધી આપણી કદાચને કોઈ બાંધીને ધક્કો મારી દે ને તોય પણ શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ અડકાવે તો માણસ ડૂબતું ને જ. કોઈ બી આસન છે એ પણ પાણીની અંદર કરી શકે. એનું મોઢું છે એ બારોબાર રહીએ. અંદર કદાચ પાછો ધક્કો મારે તો પાછું એ બારણે નીકળી જાય. તો એક જ વસ્તુ છે કે કુદરતી માણસની તરવાનું જન્મજાત મોકલ્યું નથી. આપણી આ સૃષ્ટિની અંદર આવે અને આપણે તરતા શીખવું જોઈએ. અને તરતા શીખવાથી કે કંઈ આમાં ખરસ ને આજુબાજુમાં આપણી નાનું તળાવ હોય, કુંડો હોય, કુંડી હોય, નદી નારું હોય, પણ આપણી જ્યાં સુધી ન આવડતું હોય ત્યાં સુધી આપણી કડમાં પાણીમાં પણ તરતા શીખી લેવું જોઈએ. તરતા શીખી ગયા પછી તમે નાનું હોય કે મોટું હોય એને ઊંધું નાખો કે હમું નાખો એ બુડીએ નહીં. તો મિત્રો, આજ તારીખ 2/5/2026 ગામમાં લાઇટ નહોતી. એટલે જો અટાણ લાઇટનો કાફે આ મસ્તીનું પાણી છે, પાણીની લાઇટ ને તો એટલે બરાબર ધૂમ તડકો છે. 45 ડિગ્રી 50 ડિગ્રી જેવું તાપમાન થઈ જાય. બફારો છે. એ પાણીમાં આપણે આરામથી નીંદર કરીએ ને એ પોઝિશનમાં પણ આપણે રહી શકીએ. ને તો આપણે હાથ હલાવવો પડતો, ને તો આપણે પગ હલાવવો પડતો. જો આ હે એ પલુઠી વારે અને પણ એની સીધે પલુઠી ખુલ્લીને તો પણ અંદર જે અને પાછું તાકે ખાલી આપણે ઉથમાં થાય ને અહીં હાથ ખાલી એક પકડાવીએ તોય પણ પાછો હોયની પોઝિશનમાં પાછા આપણે
આવે જઈએ. જે પદ્માસનની મુદ્રા છે એ મુદ્રામાં આપણે ગમે એટલી ઘડી રહી શકીએ અને ગમે એટલું ઊંડું પાણી હોય આપણી આમાં કોઈ જાતનો થાક લાગતો નથી. જો આ રીતે કદાચ ને ઊંધી પાછી ડૂબકી મારે પગ ખોલ્યા વગર નહીં પણ પાસે આપણે બારોબાર એની પરિસ્થિતિમાં બારોબાર નહીં રહી જઈએ અને આમાં ડૂબવાની કોઈ શક્યતા જ નથી. કદાચ હાન સુધી આપણે આની આ પોઝિશનમાં નાહીએ ને તો આપણી થાક લાગતો ને આપણી ખાલી સડે જોઈએ, આપણી હાથ જલાઈ ગયો, પગ જલાઈ ગયો તો આ મુદ્રાને અંદર આપણી તરતા આવડતું હોય પણ આ મુદ્રા હે બસાવે શકે. આપણો રગ બાંધી જાય તો આપણી તો આ રીતે આપણી આરામથી રહી શકીએ. જય ગો માતા.